આજે આપણે પ્રોટીનથી ભરપૂર સલાડ બનાવવાના છીએ। આ સલાડ બનાવવામાં ખૂબ જ સરળ છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 1 ચમચી જેટલું ઘી લઈ લેવાનું। ઘી ગરમ થાય એટલે આપણે તેમાં મખાના નાખી દેવાના છે। મખાનાને આપણે એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે। મખાનામાં પ્રોટીન ભરપૂર હોય છે। મખાનાને આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાના છે। હાઈ ફ્લેમ કરશો તો ઉપરથી દાજી જશે અને અંદરથી પોચા રહી જશે। મખાના આપણા એકદમ ક્રિસ્પી થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેને થોડા ઠંડા થવા દઈએ। હવે આપણે એક બાઉલમાં ટમેટાં, કોબીજ, કેપ્સિકમ, ગાજર, બીટ અને કાકડીને મેં એકદમ ઝીણું કટિંગ કરી લીધું છે। અહીંયા તમે તમારા મનપસંદ વેજીટેબલ નાખી શકો છો। હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેવાના છે। બધું મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું લીધું છે। તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। તમે ચોપરમાં પણ કટ કરીને લઈ શકો છો। બધા વેજીટેબલ આપણે તેમાં એડ કરી દીધા છે। પછી મેં મગ અને સિંગના દાણાને હળદર અને થોડું મીઠું નાખીને ખુલ્લા જ બાફી લીધા છે અને 1 લીલું મરચું એડ કર્યું છે। લીલું મરચું વધારે તીખું નથી એવું એડ કર્યું છે। તમને જો થોડું તીખું પસંદ હોય તો તમે તમારા પસંદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો। હવે આપણે બધા સલાડ મિક્સ કરી દીધા છે। હવે મખાના પણ એડ કરી દઈએ અને જો કોઈ મોટા મખાના હોય તો એને આપણે વચ્ચેથી કટ કરી લેવાના છે। તમે મખાના કટ ન કરો તો પણ ચાલે। હવે તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। મેં થોડું એવું લાલ મરચું એડ કર્યું છે। શેકાયેલા જીરાનો પાવડર એડ કરવાનો। થોડો ચાટ મસાલો એડ કરી દઈએ। અડધી ચમચી જેટલી મેં દળેલી સાકર એડ કરી છે। તમને ન પસંદ હોય તો તમે ન એડ કરો તો પણ ચાલે। અડધો લીંબુનો રસ એડ કરી દેવાનો। હવે અહીંયા લીલા ધાણા પણ તમે એડ કરી શકો છો। મારી પાસે નથી એટલે મેં નથી એડ કર્યા। હવે સારી રીતે બધું મિક્સ કરી દેવાનું। સલાડ આપણું મિક્સ થઈ ગયું છે તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। તો તૈયાર છે આપણું મખાના સલાડ। આ સલાડ ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે પણ હેલ્થ માટે પણ બેસ્ટ છે। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।